નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સ્માર્ટ સિટી વડોદરા સ્વચ્છતામાં પાછળ ધકેલાઈ ગયું છે અને શહેરમાં રાત્રે કે વહેલી સવારે નીકળ્યો હતો ઠેક ઠેકાણે ઘંટીના ઢગલે નિલેશ શહેર ગંદુ જોવા મળે છે। કરોડ રૂપિયાના ખર્ચ બાદ પણ કોર્પોરેશન વડોદરા શહેરને સ્વચ્છ બનાવી શક્યું નથી। માત્ર મોટી મોટી વાતો કરી સોશિયલ મીડિયા પર વડોદરા સ્વચ્છ હોવાના ફોટા મૂકી સત્તાધીશો વાહભાઈ લૂંટી રહ્યા છે, પરંતુ હકીકતમાં શહેરમાં ગંદકીના ઢગલા અને દુર્ગંધોનો સામનો જ કરવો પડી રહ્યો છે। નાગરિકોને હાલમાં મહેકમ પ્રમાણે કોર્પોરેશન પાસે પૂરતા સફાઈ સેવકો પણ નથી। પહેલા દિવસમાં 2 ટાઈમ સફાઈ થતી હતી, જે હવે બંધ થઈ ગઈ છે, ત્યારે તેની સીધી અસર શહેરીજનોના સ્વાસ્થ્ય પર પડતી હોય છે। રાજમાર્ગો પર મૂકેલા ડસ્ટબિનો પણ ઓવરફ્લો થઈ રોડ પર કચરો પડેલો જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ સરકારી કચેરીઓની બહાર પણ દુર્ગંધ મારતા કચરાના ઢગલા જોવા મળે છે। સામાન્ય નાગરિક પણ જોઈ શકે તેવા ઢગલાઓ કોર્પોરેશનના સત્તાધીશોને દેખાતા નથી અને મેયર આ બાબતે હજુ ચર્ચા કરીશું જણાવી રહ્યા છે। વડોદરા શહેર હંમેશાથી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં પ્રથમ ક્રમાંકમાં આ એવું શહેર હતું જેમાં 2 ટાઈમ સફાઈ થતી હતી અને રાત્રે રસ્તા ધોવાતા હતા। આ શહેર એવું છે જ્યાં પ્રથમ ભારત દેશમાં કમ્પોસ્ટ પ્લાન્ટ, મિકેનિકલ કમ્પોસ્ટ પ્લાન્ટ કશે બન્યો હોય તો વડોદરા શહેરમાં, અને પ્રોફિટેબલી 100% કચરાનું વ્યવસ્થાપન થતું હતું સાયન્ટિફિક ઢબે। પણ અત્યારે તમે વડોદરાની પરિસ્થિતિ જોશો તો દયનીય છે। સફાઈ કર્મચારીઓનો સ્ટાફ ઓછો, રેગ્યુલરલી સાફ સફાઈ નથી થતી। જે શહેરમાં 2 ટાઈમ સફાઈ થતી હતી હવે 1 ટાઈમ રેગ્યુલરલી નથી થતી। કચરાનું ડબલ હેન્ડલિંગ, ટ્રિપલ હેન્ડલિંગ થાય છે અમુક કેસીસમાં। ટ્રાન્સફર સ્ટેશન્સ નથી। લેન્ડફિલ સાઇટ છે એની આવરદા પતી ગઈ છે, 5 વર્ષ થયા, કચરાના મોટા મોટા ઢગલા થઈ ગયા છે। પ્રોસેસિંગ પ્લાન્ટ 1.5 વર્ષથી ડિલે થઈ રહ્યો છે। સીએનડી વેસ્ટની વાત કરીએ, પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટની વાત કરીએ તો બધું ઓન પેપર થાય છે, એકચ્યુઅલી એના કલેક્શન સેન્ટર્સ ઊભા નથી થયા। એટલે ઓવરઓલ તમે જોશો તો લાખો ટનના કચરાના ઢેર થઈ ગયા છે। શેરીઓમાં બી આ જ પરિસ્થિતિ છે। નદી કિનારે બી ડેબ્રિસ ડમ્પ કરીને, કચરો ડમ્પ કરીને કાંઠાનું પૂરણ કર્યું છે। એનજીટીએ બી આ ખોલવાના આદેશ આપ્યા છે। તો ખાલી દેખાવા પૂરતા હોર્ડિંગ્સ મારવા, સ્વચ્છતા ત્યાં પ્રભુતા, કચરાને સેગ્રીગેટ કરો, સેગ્રીગેટેડ કચરાનું વ્યવસ્થાપન કરવાની તો જોગવાઈ આપણી પાસે કોઈ પ્રોવિઝન જ નથી। ઇન દેટ કેસ કોર્પોરેશનને આંખ ઉખાડવાની જરૂર છે। જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા એવું કહેવાય છે। સારું સ્વચ્છતા હોય ત્યાં જ આવે। અને વડોદરા શહેરના શાસક પક્ષને જરૂર છે કે તમે વડોદરા શહેરની સફાઈ અને પર્યાવરણ પર ધ્યાન આપો, પણ અનફોર્ચ્યુનેટલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની રેસમાં આ લાસ્ટ પ્રાયોરિટીમાં આવે છે ને, જે એક ટાઈમનું સૌથી સુંદર રહેવાલાયક શહેર હતું હવે એક પાછળ ક્રમાંકમાં જતું રહે છે અને દર વર્ષે એની ઉત્તરોત્તર તમે જોશો તો અધોગતિ થાય છે। સ્વચ્છતા માટે દરેકે દરેક જે તે વોર્ડમાં વોર્ડ વાઇઝ અને વોર્ડના વિસ્તાર વાઇઝ બીટ નક્કી કરી અને સફાઈ સેવકોને કામગીરી સોંપવામાં આવી છે। તાજેતરમાં જ સફાઈ સેવકોને પણ લગભગ 638 જેટલા સફાઈ સેવકોને આપણે જે લોકો માનવ દિનમાં હતા એમને રોજમદારી પર અને રોજમદારી પૂર્ણ કરી હોય એમને કાયમી કરવા માટેના નિર્ણયો લેવાયા છે। સાથે સાથે 1200 જેટલા મહેકમ ઊભા કરી અને નવી નોકરીઓ એ દિશામાં પણ એમને કાયમી કરવાની દિશામાં જનરેટ કરવામાં આવ્યું છે। અને ત્યારે સફાઈ સેવકો દ્વારા ચોક્કસ રોજની સફાઈ થતી જ હોય છે, પણ આપ દ્વારા જે જણાવવામાં આવ્યું કે કોઈક જગ્યાએ જો આવા ઢગલા કે આવું તેવું કંઈક ગંદકીનું થોડું ઘણું સામ્રાજ્ય છે તો ચોક્કસ તપાસ કરાવી એ દિશાની અંદર પગલાં લઈ અને બને તેટલી વહેલી ઝડપથી ત્યાં સફાઈ કામગીરી કરવામાં આવશે અને રોજ ત્યાં સફાઈ કરી અને સ્વચ્છતા જળવાય એ દિશાની અંદર પગલાં લેવામાં આવશે। રિપોર્ટર સની સિંધે, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ વડોદરા।